મિત્રો નમસ્કાર, જય માતાજી। હું અર્જુન ઠાકોર તમને આ જણાવું છું। ઘણા લોકોને વિડીયોમાં એવું લાગતું હશે કે અર્જુનભાઈ ઠાકોર રાજસ્થાન તો આવી ગયા છે, કહેતા હતા કે અમે ઇન્ટરવ્યુ લેશું મોટા મોટા કાર્યકર્તાના કલાકારો, તો ચોક્કસ લેવાનું છું। પણ અત્યારે શું કે જીરું વાઢવાની થોડી સિઝન ચાલી રહી છે, તો ખેતીવાડી પહેલી પટી છે, પછી બધાની વારી લેવાની છે। ઇન્ટરવ્યુ ચોક્કસ આવશે, 100% આપણી ચેનલમાં આવશે। અને ઘણા લોકો એવું પણ મેં સાંભળ્યું છે, ઘણા લોકો અર્જુન ઠાકોરની એવી વાતો કરતા હોય કે સમાજના વિડીયા બનાવે છે, તમને કોણ સપોર્ટ કરશે, કોણ કહેશે તો સારા વિડીયા બનાવે છે, કોઈ તમારી વાત માનતા નથી। તો માને તો સારું, ના માને તોય સારું, માનવી જુએ, સાંભળવી તો જુએ કે હું ગલત કહું છું, સહી કહું છું તમને। અને બીજી વાત એવું છે, ઘણા કહે છે અર્જુન ઠાકોર કઈ ભાષામાં બોલે છે ખબર નહીં પડતી। તો જો મારું ગામ આવ્યું છે ગુજરાત બોર્ડર પર, તો આદિ હું હિન્દી બોલું છું, આદિ હું ગુજરાતી બોલું છું, અને આદિ હું મારવાડી બોલું છું। તમારું આ મિક્સ મસાલો એટલે મારું ગામ મિક્સમાં છે, અમારું ગામ વચ્ચે છે। અમારા હાસોરમાં આજુબાજુમાં આ ગુજરાત બોર્ડર પર ગામ આવ્યા, આમાં આ જ ભાષા ચાલતી હોય, તો આ જ ભાષાના લોકો, આ જ ભાષાનો પ્રેમ, આ જ ભાષાના લોકો, આ જ વિડીયો અને આ જ ભાષામાં સમજે, તો એના કારણે હું એવી ભાષા બોલું છું। તો કેમ કે અમારું વિડીયો એટલા મેં મોટા કોઈ સ્ટાર નથી કે મારો વિડીયો વિદેશમાં ચાલે કે પૂરા ઓલ ઇન્ડિયા ભારતમાં ચાલે। કેમ તો આપણે આપણી જ ભાષામાં બોલીએ તો આપણા એરિયાના લોકો છે ને, જે એ તો આપણે સમજી શકે છે ને કે અર્જુનભાઈ શું કહેશે। તો સમાજ માટે એટલો જ વિડીયો બનાવ્યો હતો કે હું ચોક્કસ લઈને આવીશ ઇન્ટરવ્યૂવાળા વિડીયા। સમાજના મોટા મોટા કાર્યકર્તા છે, અધ્યક્ષ છે, એમના પણ વિડીયો હું લઈને ચોક્કસ આવીશ, પણ થોડો ટાઈમ લાગશે મારી સંગાતે, એના કારણે અને વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે। આગળ શેર કરજો, ચેનલને સપોર્ટ કરાવજો ફૂલ। તો જય માતાજી। અને આપણે જે ક્ષેત્રીય નોરતામાં એક જાગરણ કરીએ લખીરામ બાપુ ઠાકોર સમાજની, એ તો ચોક્કસ છે, પણ એ છે અહીં આપણી સમાજની જાગરણ, સમાજના ભગવાન છે લખીરામ, તો જવું જરૂરી છે। જય માતાજી। ફરી લખીરામને બારેમાં પણ ઇન્ટરવ્યુ લઈને આવીશ, કોઈ મને વાત કરી લખીરામ બાપુ એ હતા, તો એનું ચોક્કસ પણ ઇન્ટરવ્યુ આવશે। જય માતાજી। આજના વિડીયો મેળવું અને ફરી મળશું, કેમ કે આજ એક કપડામાં, એક શર્ટમાં મેં ઘણા જ વિડીયો બનાવી દીધા છે, તો લોકોને એવું લાગતું છે કે અર્જુનભાઈ પાસે એક જ શર્ટ છે, બધા એક શર્ટમાં જ વિડીયો બનાવી દીધા છે। તો ચલો, તો હવે હું રજા લઉં છું તમારી સમક્ષ અત્યારે। તો આપણે થોડી મોટી મીટિંગ રાખશું, તો વાતો કરશું, અને મીટિંગ રાખવાની પણ અમારી ચર્ચા ચાલુ છે। તો હું ફરી થાઉં તો પછી થોડી બધા સામેવાળા લોકો પણ ફ્રી થાય તો હું પણ ફ્રી થાઉં, તો ધક્કેથી અમે ધક્કે વધીએ। હું મારી પાસે લકડી છે, તમને જેવો ખુલ્લો કહું છું, હા ધક્કે વધીને અમે ફરી થઈને સમાજ બારે મેં જે મીટિંગ કરવાની છે ગીડા ગામમાં, એનું પણ એકતા સંગઠન બનાવીને ઉઘરામણી કરીને જે રૂપિયા ભાગે આવે છે એવા મિત્રોને, વડીલોને, કોઈને પણ દેવા હોય તો સંપર્ક કરી શકે છે અમારથી। તમે પણ એક કોશિશ કરીએ। તો જય માતાજી। આજના વિડીયોમાં એટલું જ છે।